મારું નામ પટેલ રમીલાબેન રમેશકુમાર, ગામ રોદરા, તાલુકો ખેરમા, જિલ્લો સાબરકાંઠા. અમે આ ધંધો 30 વર્ષથી ચાલુ છે. મારી પાસે 30-35 મોટી ગાયો છે અને 15-20 વાછરીઓ છે. કારગિલ અમે 5 વર્ષથી વાપરીએ છીએ. કારગિલમાં 3-4-5 જાતની પ્રોડક્ટ આવે છે. તેમાં એક બચ્ચામાં દાણા આવે છે, તેમાં એક કાપ સ્ટાર્ટર, ડેરી પ્રોટીન, હિપર. ડેરી પ્રોટીન ખવડાવવાથી જે ઊંચાઈ વધશે, મજબૂતાઈ વધશે ગાયની, વાછરીની. અને હિપર ખવડાવવાથી જે ગાય 3 વર્ષે ગાભણ થતી હતી 15 મહિના વાછરી સેટ થઈ જાય છે. તેમાં ગાભણનું ટ્રાન્ઝેક્શન કરીને દાણા આવે છે, તે 9 મહિના ચાલુ કરવાનું હોય છે. તે ખવડાવવાથી મેલી પણ અટકતી નથી અને ગાયના ગયા વર્ષ કરતાં દૂધમાં વધારો થાય છે. ત્યાર પછી દૂધ માટે મિલ્ક જેન 8000 આવે છે. જે ગાય 10 લીટર દૂધ આપતી હોય, ગાય 15 લીટર દૂધ આપે છે. એટલો ફાયદો છે મને. અને જે ગાય સેટ ના થતી એ મિલ્ક 8000 ખવડાવવાથી સેટ થઈ જાય છે અને ઓછો બીમારી આવતી નથી. ત્યાર પછી કારગિલના સ્ટાફના સાહેબ આવું, તે પહેલાં અમે સૂકો ચારો લીલો ચારો મિક્સ કરીને ખવડાવતા. તે સાહેબાઈને મને કે તમે સાયલેજ ખવડાવો, તે તમારે સાયલેજ ખવડાવવાથી આટલો ફાયદો થશે. તે મને સાયલેજ શીખવાડ્યું, આ રીતના ખવડાવો, એવી સલાહ બધી આપી, આટલું દાન આપો, આ રીતના સલાહ આપતા હોય છે. આ બધી વસ્તુ વાપર્યા પછી ખેરમા તાલુકાની ડીલરશીપ લીધી છે, જે મારા હસબન્ડ ચલાવે છે. હું ગુજરાતી બહેનોનું કહેવા માગું છું, તમે પણ કારગિલ દાણ વાપરો. મોંઘું છે પણ સસ્તું છે, તમને ફાયદો થશે. આભાર. સાયન્સ, સ્વાસ્થ્ય, સફળતા. કારગિલ પશુ આહાર એટલે યોગ્ય પશુ આહાર.